જવાબ આપતા નહીં હોવાનો હોસ્પિટલ કર્મચારીઓનો આક્ષેપ। ફાયર ડિપાર્ટમેન્ટ સરખા જવાબ આપતા નહીં હોવાની હોસ્પિટલ કર્મચારીઓનો આક્ષેપ। ફાયર પરમિશન લેવા આવેલ લોકો પરેશાન, એનઓસી લેવા માટે થઈ રહી છે મુશ્કેલ। ફાયર સેફટી હોવા છતાં લાઇટ કાપી ગયા ફાયરવાળાઓ આક્ષેપ। એનઓસી લેવા આવેલા લોકોની ભીડ, ફાયરના સ્ટાફ ગાયબ। એનઓસી લેવામાં લાગી રહ્યો છે સમય, વાયરના અધિકારીઓ નથી આપી રહ્યા જવાબ। લાંબી વેડિંગ પીરિયડ ચાલી રહી હોવાનું ફાયર ડિફેન્ડમાં। हमारे आम्रपाली कॉम्प्लेक्सની અંદર ક્યુસ્ટન ડાયગ્નોસ્ટિક સેન્ટર છે, બરાબર, જે 24 કલાક કાર્યરત છે, જેમાં કોઈ પેશન્ટ એડમિટ હોતા નથી, બધા સ્કેન કરાવી નીકળી જતા હોય છે। અને આમ્રપાલી કોમ્પ્લેક્સમાં અમારું આ હોસ્પિટલ હોવાને કારણે એ લોકોએ આખા કોમ્પ્લેક્સનું લાઇટ બંધ કરી, અમારું પણ લાઇટ બંધ કરી દેવામાં આવ્યું છે। અમારું મશીન એવું છે કે જેને સતત 24 કલાક ચાલુ જ રાખવું પડે, પેશન્ટ આવે કે ના આવે, બરાબર છે। અત્યારે હાલ અમે જનરેટર ઓપ્શન ચલાવી રહ્યા છીએ, પણ જનરેટરની પણ લિમિટ હોય કે કદાચ એ સળંગ 20-22 કલાક ચાલે તો મીન્સ કે જાતે બંધ થઈ શકે એમ છે। અને એમ થાય તો મારા મશીનને મોટું નુકસાન આવી શકે એમ છે। એટલે સ્વાભાવિક છે કે અમને તાત્કાલિક મીન્સ કે મંજૂરી મળી જાય। અમારી હોસ્પિટલમાં બધા મીન્સ કે જે ફાયર સ્ટેશન દ્વારા લગાડેલા જ છે, બરાબર, પણ અમને કોઈ જાણકારી કર્યા વિના અમારું કનેક્શન બંધ કરવામાં આવ્યું છે। સાંભળે છે પણ કોઈ પ્રોપર જવાબ આપે, મીન્સ કે પ્રોપર ગાઈડ કરતા નથી કે શું કરવું જોઈએ એકચ્યુઅલી। અમે એક ફોર્મ લાવ્યા છે, એ ફોર્મ બતાવ્યું તો મીન્સ કે આ ફોર્મ નહીં ચાલે તો ઓનલાઈન ફોર્મ ભરવું પડશે, બરાબર છે। નરસિંહભાઈ વેણાભાઈ પટેલ, એના ક્યુસ્કેનના માલિક છું। હોસ્પિટલ મેડિકલ લેબોરેટરી ચાલે છે, જેમાં 8.5 કરોડનું મશીન છે મારી જોડે। એ મશીન 1 કલાક પણ બંધ ના કરે મારાથી, કેમ કે એની અંદર એક હિલિયમ ગેસ આવતો હોય છે, એનું ટેમ્પરેચર મેન્ટેન રાખવું પડે -डिग्री। એ -डिग्री ટેમ્પરેચર મેન્ટેન રાખવા માટે એનું કુલન્ટ હોય, કુલન્ટ એ 24/7 જ્યાં સુધી મારું MRI મશીન ચાલે, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ લાઈફ ટાઈમ, ત્યાં સુધી ચાલુ જ રાખવું પડે, બરાબર। પણ આ આમ્રપાલી કોમ્પ્લેક્સમાં રવિવારે કંઈક નાનું ઘટના થઈ હતી, એના સંદર્ભે આખા કોમ્પ્લેક્સની અમને લાઇટ બંધ કરી દીધી છે, બરાબર। એમાં મારું સેન્ટરની તો વાયરિંગ પણ અલગ છે, મીટર પણ અલગ છે, બધું જ અલગ છે, જ્યાં તો પણ મારું બંધ થઈ ગયું છે, બરાબર। પ્રોપર જવાબ આપી રહ્યા છે, પણ મને લાગે છે એ લોકોને પણ ઉપરથી કંઈ આદેશ છે કે શું ખબર નહીં, પણ અમને પ્રોપર ગાઈડન્સ મળી નથી રહ્યું કે કોણે મળીએ તો અમારું સોલ્યુશન આવે। કોઈ સોલ્યુશન લાવવાના મૂડમાં એવું લાગતું નથી મને। અમારે એનઓસીની જરૂર જ નથી સાહેબ, કેમ કે લેબ અને ડે કેરમાં ગવર્મેન્ટનો જ પરિપત્ર છે અને ગ્રાઉન્ડ ફ્લોર પર છે, સમજ્યા તમે? એટલે એમાં એનઓસીની જરૂર જ નથી, ખાલી એના સેફ્ટી ઇક્વિપમેન્ટ હોવા જોઈએ, એ અમારી જોડે લગાડેલા છે। એ હોય તો એ લોકો ચેક પણ કરી શકે છે કે નહીં। ડૉક્ટર યોગેશ પટેલ। આગળ શું, હવે અમે તો ક્યુલેસ છીએ, અમે શું કરી શકીએ? અમે સામાન્ય માણસ છીએ, અમે તો મહેનત કરીને કમાવાવાળા માણસો છીએ।